તું દૂરજ્યું અલ્યા ગોમમાં ઘણા સોયા છે એના પર કોઈ સાપ નહીં મારી આ તો માટુજી એક દોસ્તાર જેવા છે અને ગોમ રીતે મને બધ્યાલ છે તારો એક પ્રોબ્લેમ છે ખૂમસણ ડખો છે તેમાં કાઠું તો કર્યું છે કોઈ તો ભોય તો બધ્યાલ ના આગળ જવા દે ગોમમાં ચોકથી ભાડા મળે તે હોગે હાશ આ બધો ફરી ફરીને તપેલો પેલો કરે બે હોય તરસી બે તો અને થાળી તરસી પેલા એમાં પડી છે ફરી ફરી બધો પેલો કરો પછી હરખો મૂકવો પડે અરે ફોને આવ્યો બકુજીનો શેમ ફોન આવ્યો હા હા શું કરો છો? ઓય ના બેઠો છો આ માતાજીએ આ હું કે તો પેલા બો હંતાતા પાડા તા છૂટા પાડવા હતા થોડા બે ત્રણ કુંસા પડ્યા હોય તમારા પાસે બીજા એટલે તું શેઠલાય કુમસા લઈ ગયો ને લઈ જવાય તો વાત સાચી છે પણ પેલા છૂટા પાડવા છે કે હેમાં પાડવાના બધા મારે પોકારવા છે ગોમો એક તમારે લેવા છે કને લેવા હતા ને તો ફોન કર્યો તે પાછો થોડી વાર પાછો ફોન કરું તમને હું હા તે ત્રણ ચાર ખુમસા હોય કે તો પોકારજો હો ભૂલતા ના હા હા પછી ફોન કર્યો તમને હા એક બીજા ખાલી હોય તમારા પાસે એ બોનો હારું હારું હેરો એ હા બક્કુજીનો ફોન આવી ગયો અને આ ફરી ફરી એક તો મોટા તપેલો થાળીઓ બાળીઓ બધી પેક કરી છે આમાં વી તો ખૂમસા આલ્યા છે પાછા બીજા ત્રણ માગે છે મારા અમે તને ધૂળજીને ફોન કરવો પડે ધૂળજીને ફોન કરે કે છૂટકો નહીં આવું હેલો હા બોલો મટુજી શું કહો ધૂળજી આ કોઈ નહીં હાલ હોરું જતે તો હોરાના મોય ફરું છે ઓહ તમે જબરદસ્ત પાડો છો રહો હમણાં તો ભગવાનની દયા છે સારું છે તમારે તો તાણી યાર અરે હું કહેતો તો બોલો આ ત્રણ ખૂમસા લેવા હતા ને ખૂમસા ઓહો ત્રણ ખૂમસા જોતા હતા બધી વાત કરજો ઘેર અહીં ખાવું હોય તો ખાઈ જજો પણ કોઈ સાધન ના માગતા શેમ તે તમારું ઠેકવાનું છે યાર હું તો શું કર્યું એવું પેલો તપેલો લઈ ગયા ખબર છે એ તપેલાનું સેવું કઈ નાખ્યું તમે શેવ કરી આ નાખ્યું ગોબા ગોબા કઈ નાખે છે અમુક તો કોઈ ફેરી વાર કોઈ આલાય નહીં એવું કરજો તમે તો એટલે તપેલો તો લાયા હોય બસ થાય બધું એ તો એવું ચાલતું યાર કોકનું સાધન લઈ ગયા આપડે હાથ ચૂઈને ફેરવવું પડે તે હું કરે નહીં આલો ના ના ખાવું હોય તો ખાઈ જજો પણ એની વાત ના કરતા અરે ભલા આદમી મારા પાસે તું શીખીને જો મને ના પાડશી એ તો એ બધી એસો તો બતાવવાની આવે છે યાર આમાં એ બધું કરવું હતું તો હું પેલા ના નતો આવતો તમને પણ આમાં નહીં મળે કરજેલો ક્યાર કરજેલો ના નહીં થાય એ સેટિંગ નહીં થાય ખાવું હોય તો ખાઈ જજો હાલ આવો ખાવાનું તૈયાર બનાવું તમારા માટે પણ એ વેચ નહીં પડે હાર હેડો મૂકું તાર હેડો એ હાલ આ મોણે તો ફટ લઈ છૂટી પડ્યો કે માર તો હાલવા જ નહીં ને એનો આવડો તો મારા પાણી ખીયો થાય સુલા મુલા ડુંગા મુંગા હળગાવ તો મહી ખી ગયો અત્યારે મારા હોમાં પડી ગયો થાય આ હું થાય ખવાડો જ ના કોને તારે કોણ હતું એ તો એક ભાઈબંધ હતો યાર કોણ એ પેલા નહીં મટુજી રે ખૂમસા માગતા હતા તો એ ખૂમસા બુમસા જો હાલતા ના સમ નક મારો અવસર ઉભો રહે પાછો અરે ના બોલો યાર તું બોલે ટેન્શન લીધે બધું આ તો દૂરજી કણ છે હોલ જાવ ના બગડે ચિંતા ના કર અરે પાછું થયું આપ જીબુ લઈ જાય ને ડુહાઈ મંગાવી દે પેલું ના કેવાય યાર તારામાં હું કરજો આપણે કે છે લઈ આવીએ પાછું આમાં ખૂમસા હું બધા ગોમમાં ફાવતું યાર પાછું મૂકે છે સો કણી કોઈ મૂકે છે સાઈડમાં હવે વર્ત લેતા જઈએ હા રેડ મેળ દે પણ જોન મેળ જેવો માં શા જોવું પડે આ તો યાર જોન મેળ હોય મૂકું છું હવે કાન ન થાય મેં ચાલી કોઈ હા હો બરોબર હોય તો કોઈ ના આડે કેટલું મંગાઈ છે જી કિલો અરે બધું આ જીનું બીનું શું દેખા કરવાના તેલ પોટ ડબ્બા તો લાયા છે એક થી દો ખરેખર આ તો બે મોણા તો કમ્પ્લીટ આવ્યા છે ટાઈમ સર આ તો અલે આ વાયેલું કોણ કે છે કોક વાઈએ તો આપણને ફંડ ના મળે જો એ વાવતો તો એ સૂંટવા જો કાકરો જબ્બર મેરાઈ ગયો છે એક બે
ત્રણ. ઓહ, અલ્યા કોણ માંથી નાખ્યા તો પેલા નહીં આવું આમ છે ને તેમ છે ને. અલ્યા તને ખબર નહીં તારા ખૂમસામાં પગમ હેડીને આયા અને હું આછી ઉપાડી આમાં લઈ જઈ તાને. અરે આ ખૂમસામાં મટુજી આ તઈની તણો મેથી પાડીને તો ડોહી બીજા 20 વાર કાઢે તાને. અને આ ખૂમસા એમ તું આમ તો શું થાય? આમ તો કશું ના થાય. તમે જાજી વાતો કરી નહીં ના કોઈ પાડી દે એ ના કહેતા છે ને. વળો કરી લ્યો ફટાફટ અને છટક માં રાખો. દુકાન લે લેતા બરાબર કુંભા. જી હા કુમ સાત નહીં હું વાત કરીશ યાર. તાણ આ ખુમસા જ્યાં જો કંટાન ઓયત નતા મૂકે હોય જ નહીં રહેતા કા? ઓયત મૂક્યા તાન આ ખુમસા તો જ્યાં જો કંટાન. ઈ ખરો અલ્યા ખુમસા લઈ કોણ જીતા? અલ્યા રંકુ છે તો જી યાર. મને હું ખબર આમ એટલે જીવ અલ્યા માર તો ખુમસા બીજા પડ્યા છે ને ખુમસા લે કોણ જીતા? મારે તો લગન નું ઉભું રાખવાના લગન તો લગન મારા સોલ ઉભું રાખવાના. તને હું સોલ લાઈન પડી છે તારે સોલ ઉભું નહીં રહી યાર. પણ અમાર ખુમસા જતા એનું વિચાર કીધું. આમ કોણ લઈ ગયું મને શું ખબર? અમે તો કહું મેં રહેતા હોય તો જોજો આમ ખુમસો કોઈ પગ નતા યાર જતા રહે હોય. તારે વાત સાચી છે. અમે કર્યું તાને. હા કોઈ લઈ જ નહીં ગયું કે? હારું લઈ તો કોણ જાય કોમ વગર? હારું કયો ના કયો એક વાત કહું? ફોન આવ્યો તો તે હા ફોન આવ્યો તો તે મને લાગે શકી ના ઉપર જાય છે બોલ. વાત સાચી છે. 100% આપડા ખુમસા લઈ ગયો તાન. ખુમસાની જરૂર હોય ને હા તાન તો ફોન કરવો પડે. કડક તે ફોન? ફોન આવ્યો ફોન? મારે. હલો હા બોલો. અરે મટુજી તમને શરમ આવે છે યાર? અરે હું તો હું કોઈ કર્યું છે શરમ આવે એવું બોલું છું રે. કોકને પૂછાવ કે એનું સાધન ના લઈ જાવ યાર. તમને ના નથી પાડી મી એ અરે તને મગજ જગે નહીં લે. હું મગજ ને મગજ તો તમારે નહીં યાર. આ રીતના કરે આ ખુમસા હોય કે મેલા લઈ જાવ તમારથી. અરે તું મને જોયો લે લેતા. તમારે જરૂર તમારે તૈયાર તો તમે લઈ જાઓ તાર બીજું કોણ લઈ જાય? અરે તય ના પાય તદ હું ફોન મૂકી દીધો છે. મારા ખુમસા મટુજી તમે લઈ જાય તો જરૂર હતી તમારે કે ચોર તમે છો હાલ ખુમસા લઈ જાઓ મારા. એ જોયા વગર છોડ નહીં કરે. તારે મારા ખુમસા લઈ કોણ લઈ ગયું યાર? બોકડા પર મેલા હતા આપણે રોડ ઉપર પેલું મંદિર ના બાજુમાં બોકડા નહીં ઈકણ ખુમસા તને મેલા છે ને યાર. ખુમસા કોણ લઈ ગયું? એક મટુજી હું કહું છું હોભરો મારી વાત. હા બોલો. પ્રેમથી જો લઈ જાવ હોય તો મોની જો અને ખુમસા છે ને એ પાછા આલી જો નકર દુરાની તમને ખબર તો હે ભાઈ દુરો જેવો છે. અલે હું પ્રેમથી જ વાત કરું છું હજી એટલે સારું છે. હા હું તમને કહું છું જો મટુજી હું ખોટું નહીં બોલતો પણ જો તમે ખુમસા લઈ જાઓ ને તો મારા ઈકણ કરતું હાલવા આપવું પડે તમારે ધો નાખજો મારા. એટલે મારા થાળીઓ પેલા મજૂરીઓ ધોયા વગર મારા ધોવા જવી પડશે ને મારા ત્યાં છો કુમસા લેવા આપવાની જરૂર છે લે. એ બધી તમારી પ્રોબ્લેમ છે મારા કોઈ જોવા નહીં આવતું એમાં. પણ તમે મારા ખુમસા લઈ જાઓ તો આલી જો હજી કહું છું તમને. અરે પણ ના લીધા તો હું છો મોનું કે હું લીધા છે નહીં લીધા કા? નહીં લીધા. હારું પછી આવતા નહીં પાછા મારા કણ. એટલે મારા હું કાબુ પા તારા પાસે. હા હા કશો હતો નહીં હેડો. હારું હા તો હું નહીં લીધા અને ખુમસોની જરૂર હતી યોન જ. અને છેલ્લા ખુમસોની જરૂર હતી ખબર છે? 3 ખુમસોની જરૂર હતી અને 3 જ જ્યાં આપડા લઈને જ જાય. એ કે ચોર આપડા હેરાય. પણ જો આમ હતું હું કરું એ ખાલી યોન દશા થાય છે. ચિંતા ના કરજો આ ચોર તો હું પકડું એ ખાલી. પકડો તાન. ચોર ને તો મારા કણાપ ઉપર તું ટેન્શન નહીં લેતા. ચોલ્લો નહીં બગાડવા દે. એવો તો પણ મજા તમને મારા ખરેખર કાલે સોનલો છે એ હું ગામમાં ખબર પડેલી હે. આ માઈક ને ફાઈક કોઈ મોધવા છે બોમ કમ્પ્લીટ. અરે દોયનું લાપવું પડે ખરેખર ગોમ મૂકો ગોમ હોમ મૂકું લ્યા ખબર પડે કે ભાઈ આપણે વરસોડો છે ભાઈ ને સોનલો કરે એવું. ગાળાવાળો ને ફાવાવાળો બધાને ઘણું બોલાવો છે. અને આ કેટલા રહ્યા તો પછી રહોરું ને ફહોરું શાને થઈ રહે. ઓહો લ્યો જી જી લાવી દીધું.
ડાલામાં આવતું હે ના બધું હું બે હ ત્રણ કીધું તો ખરું કે ડાલું કરી દઈએ અરે હું વાત કરું રતનમાં તમને યાર સાહેબ માર તો ધબ્બુ થઈ ગયું વગર આવી ગયું યાર શું થયું છે તાનું હું મારે તો ખુમસા કોક છોડીને લઈ ગયું યાર હે ખુમસા કોક છોડીને લઈ ગયું પૂછજો ખરેખર અલિયા મને બાપુજીને કીધું લ્યા કે તારા છોકરાનો સોલ્લો થહે ના પેલું વીઘા ના હે અને આઈન પડ્યું મારે શું કરવાનું તમારું કરવાનું નહીં મારે શું કરવાનું એમ કેવું અને મારે શું કરવાનું તમારું નહીં બગર ટેન્શન નહીં લો પણ આ ખુમસો નો ચોર મારે પકડવો થાય યાર મોડ મોડ કરીને મેર પાડ્યો તો અને આ કે તમારે શું બગડ્યો લ્યા મારા ખર્ચો કરેલાનું હું પણ આ ચોર નું હું ચોર આ લઈને આવ્યો એનું હું ચોર ને પકડવો પડે હું એમ કહું છું હું શું કહું છું કયો બાપુજી કન્યા જઈએ લ્યા અને એ કહી દે આપણને તો સોર કુન સણ કુન નહીં એવું ઓવા અલ્યા કોનું હગું નતું થતું લ્યા બરોબર હા. ઈઓને મને એમ કીધું કે પોસ દાડે હગું થઈ જશે અને થઈ ગયું લે એવું એ કીધું કે સોલ્લો કરતા કરતા વીઘાને આવી જાય ત્યાં વીઘાને આવ્યું ના આવ્યું વિઘાન જ કહેવાય રહ્યું યાર લેહડો તાણ આપણે ઈ જઈએ લેડો લે હેડજો આ ચોર ને પકડવો છે કોઈ પેલો ચોર ખવાઈ જાય ને પછી હું પોકું છું મારા વાહુ પડે યાર હા રાખી દે રાખી દે. લગન વાળું ઘર હા કહેવાય તમારું ઘર કહેવાય રાખો રાખું મેં લાય બધું હેડ બિલ્ડી તું એટલું બાર હતું એક રતનભાઈ એક ચોર તો મારી નજરમાં છે પણ જો એનો નીકળે કે તો એનું મોઢું કાળું મેં તો છે ને મોઢું કાળું કઈ નાખું ના એ તો બધું કહી દે હિલ્યા એવું અને આ મારા ઈ આવ્યું એ તો ખબર પડી જઈ ગયા ઈ વાને જબ્બરી હે બારીશ બધા ગોમમાં જબ્બર કાઈ રે ગાડી આપવા જોવું નહીં ના. સાચી વાત સાચી વાત ગાડુએ નહીં લેવું હેઠતા હેડો હું બતાવું હેડો આ ફૂલ ને બધું ગોઠવી નાખ્યું છે આમ દીવો હળગાવા દે મને આ માચીસ મેલી શું શિખર હા સાફ સફાઈ થઈ ગઈ દીવો ભરાઈ ગયો હવે ચિંતા નહીં થોડી બેહું પછી દીવો બીવો ભરીને ઘર બાદ જવું હાય હે માં આવડ કોમ કરતા રહી ઓહો બુઆજી બેહો બેહો હું બે હાઈ યાર આ માતાજીને આપણે કોઈ હોય સના છે ખુમસા લઈને આવ્યા છો હોય એટલે માતાજી તો જે હાલ નહીં પણ આપડે થોડું ઘેર થોડો પ્રસંગ છે તમારા વાહ અલે હું તો કદી હોભળી નહીં કોઈ પ્રસંગ આવતો હોય તમારા એટલે જેનો મોટો સાહેબ એ એવું સહી કે હમ. એક આ તો જતા તમે દર્શન કરવા એમ કે જતા જો ને કરતો તું દર્શન કરતો જાઉં અને થોડા લાડવા બનાવવા છે તઈ કુંભસોમાં સેટ થઈ જાય એટલે આ તઈ કુંભસો બનાવવા છે થઈ જાય હો લાડવા આવી જાય અરે હું હો આ તો વધારે આવી જો યાર હાથી તાને આ તો એકમાં હો ઉપર આવ્યું અને ભેર કાના પેલા મોટા આવે છે અરે મોટા હું આવડા બનાવો તોય સેટ થઈ જશે એવું હા તો હું તો દર્શન બર્શન કરતો હા જાઉં એ કીધું. પોકારજો થોડા પાછા હોય હા એ તો બોકાર છે ભૂલતા ના પાછા. પણ હું કહું છું હા. પાછું એક છે તા મનુજ વાત કરી છે આ બીજા કોઈ વાત ના કરતા એટલે આપડે ઘર ઘરમાં જ છે તો હું સર કયો તો ખરા મને ખબર પડે ઘર ઘરમાં મારા કોઈ બી ગનાઈ છે વીઘર ની હારો દન આવે છે શું થયું છે એટલે લાડવા ઈ તો અમે મને મનમાં એમ થઈ ગયું બધાને ખવડાવી દઉં એમ એટલે આ બધો ગોમમાં કહું કે બધા હાલવા પર મારા બબે બબે તો તમે પણ કોઈને કહેતા ના પાછા હા એક માર તો કે ઉપર તું ઘેર બબે હાલે તો તઈ ના હાલે તો તારા રીતે હાલવાનો છે કે મારા તો હું એટલે આ બીજો કોઈ નહીં હાલવાના તારે તમે એકલો ને ચાલ્યો હા તે આપણે પોકારજો કે આપણે તો હું ચિંતા છે પણ વાત થોડા લીકેજ ના થવી જોઈએ અલા એમાં લીકેજ નું હારું કોમ મળ્યું હોય મંદિર પોકારવાના ના ના તો ટેવાઈ જાય છે યાર પોરમું બનાયા હતા હા હા તે બે કોમ પોકાર. સાથે એમને જતા રહ્યા હતા હા તે ખોનગી પોકારજો હા ખોનગી તમને તે દહ તો દહ ફોકાડી હા હા હો અને ફોન બંધ ના કરતા હું મજા લે હા હા હો હા હાર જવું તાને હા ઓને કદી જિંદગીમાં કદી પૂરીઓ તળીને નહીં ખાધી ને મને લાડવાનો પ્રોગ્રામ શેમ કઈ કર્યો છે કોઈ મને ખબર પડતી નહીં પોકારજો ભાઈ એ હા હા ખબર પડતી નહીં લાડવાનું સેટ કર્યું છે ને આપણે તો શું વળી આપણે લાડવા આવતા સારું વળી
અરે મને એ બધું સાફ સફાઈ કરીને વાળી નાખવા દે.